આજે આપ સૌ એક આ દુઃખદ ઘટના બની છે એ ઘટનાને વખોડી કાઢવા અને જૈન સમાજ હોય કે આપણે બાબરનું એક જે નાક કહેવાય એની આબરૂ અસ્તિત્વનો સવાલ છે। આવા એક દુઃખદ ઘટનામાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે હું અત્યારે કોઈ સંસદ સભ્ય થઈને નથી આવી, હું કોઈ નેતા થઈને નથી આવી, પણ એક વેદના મહિલા છું, મહિલાની વેદના એટલા માટે કરીને એક જવાબદારીના ભાગરૂપે અહીંયા બાબરના નાગરિક તરીકે આવી છું। હું આવી મહારાજ સાહેબને મળી, રજનીશભાઈના બધાને જે પરિસ્થિતિ હતી એનાથી વાકેફ થઈને એસપીને પણ ફોન કર્યો હતો એમના માટેની ના બની હોય, જેમને ટાઈમ હોય તો કદાચ આવવાની તૈયારી છે એવું કહે છે। ઘટના અને એટલા માટે કરીને અત્યારે તો હું સંસદ સભ્ય છું, પણ જ્યારથી મને ઓળખો છો તમે ત્યારથી આજ સુધીમાં પણ મહિલા સાથે બાબર પૂર્ણ ઘટના બની છે માટે કે એને ન્યાય માટે પણ પરવા કર્યા વગર હર હંમેશા મારો સ્વભાવ અગ્રેસિવ એને ન્યાય અપાવવા માટેનો રહ્યો છે। આ બાબરની અંદર મહિલાઓ સાથેની છેડતીની જેટલી પણ ઘટનાઓ બની હોય તો એની અંદર મોટા પ્રકારની અને મોટા ભાગની જે એફઆઈઆર થઈ છે એ મારા હસ્તક અને એમાં મેં ઊભું રાખીને કીધું છે સાક્ષીઓને કે તમારે આ ફરિયાદીમાં સાક્ષી રહેવાનું છે, ફરિયાદ કરવાની છે અને હું તમારી સાથે છું। કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ મોટો લોર્ડ ગર્જન હોય, સમાજની વિરોધી નથી, હું કોઈ જાહેર જીવનના કોઈ એલા માટેની નથી। ગુનેગાર કે જે વિકૃત માનસિકતા ધરાવતા લોકોને કોઈ સમાજ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો, કોઈ આબરૂ નથી હોતી, કોઈ શેર નથી હોતી, કોઈ શરમ નથી હોતી અને આવા લોકોને આપણે નાથવા માટે આપના થકી જે પ્રયત્ન કરવાનો હોય પ્રયત્ન ન કરીએ તો માનવતાનો ધર્મ ને રાજધર્મ પણ લાજે એવું આ મારું પોતાનું માનવું છે। માનવતા ધર્મ તમે બધા નિભાવી શકો છો અને સિંહાસન ઉપર બેઠેલા લોકો રાજધર્મ પોતાનો નિભાવી શકે છે। ત્યારે આપ સૌ બાબરની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા હિન્દુ ધર્મના અને આપણા સૌના એક શાસ્ત્રોમાં જઈએ તો આપણે મહાભારત અને રામાયણના બે કિસ્સા યાદ રાખવા પડે। એ કિસ્સા એ યાદ રાખવા પડે કે જ્યારે કોઈ મહિલા સાથે ખરાબ કૃત્ય થતું હોય, ખરાબ ઘટના બનતી હોય, દ્રૌપદીના ચીરહરણ થતા હતા એ ટાઈમે ભીષ્મ પિતામહ ખૂબ વડીલો બુદ્ધિશાળી બધા હતા અને છતાં ચૂપ હતા તો એમને ભોગવવું પડ્યું હતું। ઘટના જોતા લોકો અને એમાં ચૂપ રહો તો ભીષ્મ પિતામહને ભોગવવું પડ્યું હતું ને આપણે તમારે બધાને ભોગવવું પડ્યું। એ આપણો દાખલો કહે છે। રામાયણ અંદર આપણે દાખલો લઈએ તો રાવણ જેવા રાક્ષસને નાથવા માટે રામચંદ્ર ભગવાન તો એમને કોઈની જરૂર નથી, પણ છતાં એ આવનાર પેઢીને સંદેશો આપવા માંગતા હતા કે જ્યારે એક સ્ત્રીના સન્માન માટેની વાત હોય અને જ્યારે વિકૃત રાવણ જેવી માનસિકતા ધરાવતો રાવણ જેવો રાવણ તો પણ એનું દહન કરવામાં રામે પીછેહટ નથી કરીને એની અંદર એક નાની ખિસકોલીએ પણ મદદ કરી હતી લંકા જવા માટે।
તો આપણે ખિસકોલીની ભૂમિકા અદા કરવી જોઈએ આવી કોઈ ઘટના બને ત્યારે, એવું મારી આપ સૌને વિનંતી છે ને આવું મારું પોતાનું માનવું છે અને આ કરવો જોઈએ। કોઈ મોટા પ્રમાણમાં મદદ કરે તો કોઈ નાના પ્રમાણમાં મદદ કરે। આ ગુના ઉકેલવામાં કોઈ બુદ્ધિ કે આવડી મોટી કોઈ વસ્તુની જરૂર નથી, પણ કોઈ નજરે નિહાળી હોય કે આ કોઈ પણ પ્રકારની બીક રાખ્યા સિવાય જે વાસ્તવિકતા મૂકે તો એક સાચો રામનો ભગત છે અને મહિલાની સન્માન માટે એને કંઈક લાંબો હાથ કરીને એને કોઈ પણ ડર વગર મદદ કરી છે, એને ભગવાન પણ મદદ કરતો હોય। આ બાબતમાં આશ્વાસન આપું છું, ખાતરી આપું છું। મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બેન બેટીની સુરક્ષા માટે એક ડગલો પણ કોઈ પણ પ્રકારનું પીછેહટ ના હોય, એમાં કોઈ નફા નુકસાનનું ધોરણ ના હોય। અને હું તો એટલું માંગુ છું કે તમામ રાજકીય પક્ષો જેને જે ભૂમિકા અદા કરવાની છે એ કરો, પણ એવામાં બેન બેટી દીકરી એ કોઈ પક્ષ ને અહીંયા જન્મ નથી લીધો, એ કોઈ સમાજમાં જન્મ લીધો છે કે કોઈ મા બાપ ને અહીંયા જન્મ લીધો છે, કોઈ કે ગરીબ ને અહીંયા લીધો છે, કોઈ કે તવંગર ને અહીંયા લીધો છે, પણ અંતે મહિલા એ મહિલા, દીકરી એ દીકરી અને એનું રક્ષણ કરવાની જવાબદારી પક્ષાપક્ષથી પર રહીને સાથે મળીને એક મુકાબલો કરીએ તો કોઈની તાકાત નથી કે આ પ્રકારના ગુના શોધવામાં આપણાને। હું તો માનું છું કે આવડું બાબર હોય અને પોલીસને સામેથી તેને કહેવું પડે કે આ બેઠો આ ગુનેગાર આર્યો છે, ત્યારે આપણે સૌએ રક્ષણ કર્યું ગણાય છે। ઘણા મારા અનુભવો છે આટલા વર્ષો પછીના અનેક ઘટનાઓના। જેની માં મરે અને રોગો, જેને ઘટના ભોગ બન્યા એને પીડા, બાકીનાને આપણે તાળીઓ લેવાની અને એટલે જ આ સામાજિક તત્વોને મોકળું મેદાન મળે। પાડોશીની હોય, કોઈ સમાજની હોય, કોઈની હોય, આજ મારે ઘરે છે તો કાલે તમારે ઘરે આ થવાનું છે એમ ગણીને જ મદદ કરો। આ વેદનામાંથી કોઈ બહાર નથી। હું પોતે સમજુ છું આજે આપણે બધા સમર્થન આપવા આવ્યા છે, એની સાથે સાથે આપણી વેદનાઓ પણ બધી આપણી સાથે છે, નથી કહી શકતા। કોઈની બેન દીકરીની ઇજ્જત એફઆઈઆર માં મૂકવી અને એનો ઇતિહાસ કલંકિત થાય એવું હરકીસ કોઈ મા બાપ કે કોઈ સમાજ ન ઈચ્છતો હોય, પણ ન છૂટકે જ્યારે કરવું જ પડતું હોય છે ત્યારે એને કઠોરતાપૂર્વક, ગંભીરતાપૂર્વક જે કાંઈ કરવું પડે એ કરીએ। આ બાબતમાં પોલીસને જ્યાં જરૂર પડે ત્યાં પૂરો સહકાર આપીએ અને વહેલામાં વહેલો આ ગુનાનો ઉકેલ આવે એવી હું આપણી વચ્ચે બનાસકાંઠા એસપી પણ પધાર્યા છે। સમગ્ર પોલીસની ટીમો પોતપોતાના ટેકનોલોજીના માધ્યમથી આ ગુનાનું એનાલિસિસ કરીને વહેલામાં વહેલો ઉકેલાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। ઝડપી થાય એવી આપણી બધાની માંગણી છે। મારે અનેક વખત એમની જોડે અનેક ઘટનાઓમાં ચર્ચા થાય કે તમે એફઆઈઆર માટે સામે પોલીસ સ્ટેશનમાં મૂકો અને હું કહું છું એફઆઈઆર થઈ જાય છે, પણ ક્યાંક ઘટના બને ત્યારે ટેમ્પરરી આપણે એને મોટું કરીએ, પણ એમાં પાછળથી સાથ સહકાર ટાઈમે આગેવાનોએ કે ભોગ બનનાર નિર્ણય લઈને કઠોરતાપૂર્વક, નિડરતાપૂર્વક પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર કરાવી કે મદદ કરવી, એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર મારા અનેક અનુભવો એ આ બાબતમાં કડવા રહ્યા છે। એસપી સાહેબની હાજરીમાં કહું અને અનેક વખત મેં કીધું છે કે તમામ ગુના નાના મોટા માફ કરવા માટેના હોય અને માફીને પાત્ર હોય, પણ બેન દીકરીઓની સુરક્ષાના ભોગે ક્યાંય માફી ના હોઈ શકે। પાપરની કોઈ મુખ્ય માંગણી હોય તો માત્ર ને માત્ર એક જ છે। સંકલનમાં પણ હું ઘણી વખત કહું કે ભાઈ સ્કૂલ ટાઈમે
અમને પોલીસનું મળે, પ્રોટેક્શન મળે. દીકરીઓ બાબર ભણવા આવવા માટે પણ મુશ્કેલી અનુભવે. આવી અનેક વખત નાગરિકો તરફથી રજૂઆતો મળે ને એ પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા છે. આ ગુનો આપણે એમ માનીએ કે આ સાધ્વીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા, એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે એ ક્લિયર કટ છે કે એની વિકૃતતા માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે. ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસ કીધું એમ ખાસ આપું છું કે જે પણ મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ, તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારે મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે અમને મદદ કરજો. અને આમાં કોઈ સમાજનો હોય, કોઈ ધર્મનો હોય, મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે નિયમો સાથે બંધાયેલા છે આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું. જૈન ધર્મ એક અહિંસા માટે પ્રેરિત થયેલો આ સમાજ કે કાયમ બીજાનું પ્રોટેક્શન માગે. આજ આપણે બધા જ એમના આ ઘટનાને વખોડી કાઢીને એમના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છીએ. તો એમને પણ ખાતરી આપું છું કે ઠીક છે, આ તો એક આ ઘટના બની એમાં આપણે બધા જ ચિંતિત છીએ, પણ ભવિષ્યમાં આવી ઘટના ના એટલા માટે બધા બાબરના નાગરિકોને મહાભારત રામાયણનો દાખલો કીધો છે. અને એ દાખલાને યાદ રાખીને જ્યાં પણ આવી ઘટના હોય ત્યાં ધ્યાન દોરજો અને આનો વહેલા વહેલો ઉકેલ આવીને અમને ન્યાય મળે એ માટેના આપણા સૌના પ્રયત્નો રહેવા જોઈએ. એ શબ્દ સાથે આપ સૌનો આભાર.